માંડલ તાલુકાની ગ્રામ પંચાયતોના પરિણામો જાહેર થયા। મતગણતરી કેન્દ્રએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, માંડલ। ઉમેદવાર સુનીબેન ઠાકોર ગામજનોએ ખૂબ મત અને વિજય ગણાયા। ખૂબ આભાર। ભારત માતા કી જય। આ તબક્કે વાસણા, કુણપુર અને સીતાપુર આમ 3 ઇલેક્શન નવા ગામ 4 ઇલેક્શન માંડલ તાલુકાના હતા, જેમાં અત્યારે વાસણનું રિઝલ્ટ આવ્યું છે। તો પ્રથમ ઉમેદવાર કંચનબેન હતા, એમને 274 વોટ મળ્યા છે। દીપિકાબેનને 536 વોટ મળ્યા છે, જ્યારે કેન્સલ અને નોટોમાં થઈને 29 વોટ થયા છે। અત્યારે દીપિકાબેન પટેલનો વિજય થયો છે વાસણા ગામે। આ તબક્કે દરેક મતદાર ભાઈઓનો, દરેક તાલુકામાં જે પણ ઇલેક્શન હતા એમાં જે મતદાર ભાઈઓ તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને વાસણા ગામ સરપંચની ઇલેક્શનમાં દીપિકાબેનનો વિજય થયો છે, તે બદલ દરેક વોટર્સનો ખૂબ ખૂબ આભાર। જય ભારત। કુણપુરની જનતાને ખૂબ ખૂબ આભાર। મને ખૂબ મત આલ્યા છે, ખૂબ ખૂબ આભાર। તમારું નામ બોલો। દરેક મારું નામ ઠાકોર રતિલાલ ભીખાજી, કુણપુર, તાલુકો વિરમગામ, જિલ્લો અમદાવાદ। અને તમારા ગામની અંદર જે અત્યારે ઉત્સાહ કેવો જોવા મળી રહ્યો છે? શાંતિનો માહોલ છે। અને હવે તમે સરપંચ બન્યા પછી ગામના કામો કેવા કેવા કરશો? દરેક કામ વિકાસનું જનતાને માગણીએ છીએ। અને ગામની અંદર જનતા જે રહી છે, તમારા વિશ્વાસથી તમને જે જીતાડવામાં આવ્યા છે દરેક ગામવાળા જનતાનો, તમે શું વ્યક્ત કરશો? આભાર। દરેકને ખૂબ ખૂબ આભાર કરીશ।